વિરમગામના ભુજવા ગામમાં મહિલા વિશે મોબાઈલમાં ખરાબ મેસેજ કરવા મુદ્દે તીક્ષ્ણ હથિયારથી હુમલો, કુલ 5 લોકો ઇજાગ્રસ્ત। વિરમગામ ટાઉન પોલીસ મથકમાં કુલ 6 શખ્સો સામે ક્રોસ ફરિયાદ નોંધાઈ। વિરમગામ પાસેના ભુજવા ગામમાં મોડી રાત્રિએ મોબાઈલમાં મહિલા વિશે ખરાબ મેસેજ મોકલવા મુદ્દે ઉશ્કેરાઈ જઈને બોલાચાલી બાદ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો। સમગ્ર મામલે વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરીને ક્રોસ ફરિયાદ નોંધી હતી। વિરમગામના ભુજવા ગામ ખાતે રહેતા સાગરભાઈ જસવંતભાઈ પનારા નાઓ તેમજ રણજીતભાઈ અને નિકુલ ફરિયાદીના ઘર પાસે બેઠા હતા। એ દરમિયાન મોબાઈલમાં પત્ની વિશે ખરાબ મેસેજ બાબતે પૂછતા એકદમ ઉશ્કેરાઈ જઈને બોલાચાલી બાદ છરીના ઘા મારીને હુમલો કરવામાં આવ્યો હતો। સમગ્ર મામલે સાગરભાઈ જસવંતભાઈ પનારા નાઓએ આરોપી રાહુલ મેલાભાઈ ઠાકોર, વિષ્ણુભાઈ મેલાભાઈ ઠાકોર બંને રહે ભુજવા સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। અન્ય વધુ એક ફરિયાદમાં સાગર જસવંતભાઈ ઠાકોર નાઓએ આરોપીઓને કહેલ કે તું કેમ ખરાબ મેસેજ મોકલે છે તેમ કહીને બોલાચાલી બાદ ગરદન પકડીને લાફા મારી તેમજ ઝપાઝપી કરીને હુમલો કરતા વિષ્ણુભાઈ સહિત નાઓને ઈજાઓ પહોંચાડતા સમગ્ર મામલે રાહુલભાઈ મેલાભાઈ ઠાકોર નાઓએ હુમલો કરનાર આરોપી સાગર જસવંતભાઈ ઠાકોર, રણજીતભાઈ ખેંગારભાઈ ઠાકોર, નિકુલભાઈ સક્તાભાઈ ઠાકોર, મનીષાબેન સાગરભાઈ પનારા તમામ રહે ભુજવા સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। વિરમગામ ટાઉન પોલીસે બંને ફરિયાદો નોંધીને કુલ 6 લોકો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે।